રાજકોટ જિલ્લા પંચાયતની કસ્તુરબા ધામ ત્રંબા બેઠકના ઉમેદવાર ભૂપતભાઈ બોદરને જીતાડવા કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયા, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ તેમજ ભરતભાઈ બોગરા સહિતના આગેવાનો મેદાને આવ્યા છે। કસ્તુરબા ધામ ત્રંબા બેઠક પર ગત ટર્મમાં કોંગ્રેસે જીત હાંસિલ કરી હતી, પરંતુ આ વર્ષે લોકોને ખોટા માર્ગે ન દોરાઈને સત્યની સાથે રહી ભાજપ તરફી મતદાન કરવા માટે ભૂપતભાઈ બોદરે જનતાને અપીલ કરી છે। ભૂપતભાઈ બોદરે જણાવ્યું હતું કે રાજ્યના મુખ્યમંત્રી રાજકોટના છે, તો શા માટે આપણે કોંગ્રેસને મત આપીએ। રાજકોટ જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને લોકો વિજેતા બનાવીને મોકલશે તો રાજકોટ જિલ્લાના તમામ ગામોનો વધુને વધુ વિકાસ કરવામાં આવશે તેમજ લોકોની તમામ સમસ્યાઓ હલ કરવામાં આવશે તેવો વાયદો ભૂપતભાઈએ 19 ગામના મતદારોને આપ્યો છે। બધી જ તાલુકા પંચાયત જીતવા માટે અને ગોંડલ નગરપાલિકા પણ ખૂબ જ સારી બહુમતીથી જીતવા માટેનો પ્રયાસ છે અને લોક સમર્થન ખૂબ જ સારું છે। લોકો ભારતીય જનતા પાર્ટી સાથે છે। ભારતીય જનતા પાર્ટીએ કરેલા કામોની ખૂબ જ સરાહના લોકો સુધી છે અને લોકોનું ખૂબ સમર્થન છે અને અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટી મોટા ભાગની જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓ જીતશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। મતદારો આજ વખતે સંપૂર્ણ મતદારો બધા જ ભારતીય જનતા પાર્ટી સાથે છે। એ વખતે જે હાર્દિકનું અને અલ્પેશ ઠાકોરના જે આંદોલનો ચાલતા હતા અને લોકો ખોટી રીતે ગુમરાહ થયા હતા, અને આજ વખતે એક જ તારું વાતાવરણ છે। ભારતીય જનતા પાર્ટીના કરેલા કામો લોકો ખૂબ જ એમની સરાહના કરે છે અને એમનું સમર્થન કરે છે। ભૂપતભાઈ ત્રંબા બેઠક ઉપરથી જ ભાજપના ચિહ્ન ઉપર લડી રહ્યા છે, તો તમે બધા 19 ગામના ત્રંબા સીટના મતદારોને હું વિનંતી કરું છું કે આ વખતે ભૂલ 5 વર્ષ પહેલાં જે ભૂલ લોકોએ કરેલી હતી કે કોંગ્રેસને મત આપીને વિજય કર્યા હતા, તો એ લોકો ભોગવી રહ્યા છે। તો આ વખતે વિનંતી કરું છું કે ભૂપતભાઈ બોદરને અને બીજા ભાજપના 4 ગ્રામ્ય વિસ્તારના ઉમેદવારોને મત આપીને જંગી લીડથી વિજય અપાવો એવી મારી વિનંતી છે અને ભૂપતભાઈ બોદર તરફથી કાંઈ પણ પ્રોબ્લેમ, કાંઈ પણ તમને પ્રશ્નો હશે તો એ હલ કરવામાં આવશે એવી। ગામડાના કાંઈ પણ પ્રશ્ન જેવી કે વીજળી છે, રોડ રસ્તા છે, પાણીના છે, એવા બધા અમે સોલ્વ કરશું।